જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અમરેલી ઘરના બાલક નિત્યલીલાસ ગોસ્વામી શ્રી લાલમણીજી મહારાજ શ્રીના દિવ્ય જીવનની ઝાંખી કરશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી વિઠ્ઠલનાથજી સુત શ્રી લાલમણીજી મહારાજશ્રીનું પ્રાગટ્ય શ્રી નાથદ્વારામાં સંવંત 1872ના કારતક સુધી સાતમને ગુરુવારના સુમુહૂર્તમાં થયું હતું. શુદ્ધ સાત્વિક સૌમ્ય સ્વરૂપ આપ શ્રીના એવા દર્શન થતા કે જાણે આપ સાક્ષાત વેદ નારાયણ ભગવાન જ કેમ દર્શન આપતા ન હોય. જેણે જેણે આપના દર્શન કર્યા તેને તો એવો જાત અનુભવ મળ્યો છે કે આપ ભક્તિ માર્ગના આચાર્યપણાના સર્વગુણ પૂર્ણ તેમજ ગો બ્રાહ્મણ પ્રતિપાળ બ્રહ્મણ્ય દેવ હતા. પ્રસંગોપાત જ્યારે પોતાને ત્યાં બ્રાહ્મણ ભોજનાદિ હોય ત્યારે આપ પોતે શ્રમ લઈ નિજ શ્રી હસ્તેથી બ્રાહ્મણોને સુભોજ્ય મહાપ્રસાદ પીરસતા અને આગ્રહ કરી ખૂબ જમાડતા. બ્રાહ્મણો વિનંતી કરતા કે કૃપાનાથ આપ શ્રમ ન લ્યો અને સન્મુખ બિરાજી અમને દર્શન આપો. ત્યારે આપ કહેતા કે શ્રી ભાગવતમાં ભગવાને પોતે જ શ્રીમુખથી કહ્યું છે કે ઘી જેમાંથી ટપકતું જાય એવા અગ્નિમાં હોમેલા દ્રવ્યથી અગ્નિરૂપ મુખ દ્વારા હું એવો પ્રસન્ન નથી થતો કે જેવો બ્રાહ્મણના મુખમાં જતા એક એક કોળિયાના આરોગ્ય હું તૃપ્ત થાઉં છું. આવા વચનામૃતો સાંભળી વિદ્વાન બ્રાહ્મણો અભ્યર્થના કરતા કે પ્રભુ તો બીજાઓને ધર્મનું શિક્ષણ આપવા માટે જ તેમ કહે છે, ત્યારે આપ આજ્ઞા કરતા કે તો પછી મારે મારા વૈષ્ણવોને ભગવત પ્રાપ્તિના બોધ સાથે ધર્મનો પ્રત્યક્ષ પાઠ કેમ ન શીખવવો. ભગવદ ઈચ્છા આપને શ્રી ઋષિજીના મહામંત્રના જપ યજ્ઞમાં પ્રેમ હતો. એથી આપે અવિચ્છિન્નીય નિયમ એવો વ્રત પાડ્યું હતું એને કે 4 વખત શ્રી ઋષિજીના મહામંત્રનું પુરસ્ચરણ કર્યું અને તેની સમાપ્તિ સંવંત 1890ના વૈશાખ શુક્લ જે ઋષિ જયંતિ આપણે આવે 14ના રોજ હતી, તેનો હોમાત્મક યજ્ઞ પૂનમે પૂર્ણ થયો હતો. ત્યાર પછી આપ પોતાની બેઠકના એકાંત સ્થળમાં બિરાજીને શ્રી ઋષિજીના સ્ત્રોત આદિ પંચાંગના પાઠ કરી રહ્યા હતા. જેમાં શ્રી ઋષિજી સહસ્ત્ર નામનો પાઠ સંપૂર્ણ થવાની સાથે જ પોતાના ઉપર પ્રસાદી પુષ્પોની વૃષ્ટિ થતી આપે જોઈ. તેથી આપે સન્મુખ જોયું, ત્યાં સામે શ્રી ઋષિજી ભગવાન સાક્ષાત દર્શન થયા એને, અને દર્શન કરતાં આપ પ્રેમમગ્ન બની ગયા અને અક્ષર બ્રહ્માત્મક ભક્ત સંરક્ષક શ્રી ઋષિ પ્રભુમાં આપને શ્રી પુરુષોત્તમ તત્વની સ્ફૂર્તિ થઈ આવી. એટલે ઋષિજીના ચરણ સ્પર્શાદિ કરવા સારું શ્રી ઋષિજી તરફ પધાર્યા. ત્યાં તો ઋષિ પ્રભુ ભગવદ્ મંદિરમાં પધાર્યા. આ સમય અનોસરનો હતો, જેથી મંદિરના બધા દ્વાર તાલામંગલ હતા, છતાં નિજ મંદિર સુધીના સર્વ દ્વારો સ્વતઃ ખુલ્લા થઈ ગયા અને શ્રી ઋષિજી નિજ મંદિરમાં પધાર્યા. શ્રી લાલમણીજી મહારાજ પણ ઋષિજીને પાછળ દોડતા દોડતા બેઠક પાસેના મંજૂષ ઘરના ખુલી ગયેલા બારણામાં થઈને નિજ મંદિરના દ્વાર સુધી પધાર્યા. ત્યાં તો મંદિરના દ્વાર આપોઆપ બંધ થઈ ગયા હતા. એટલે શ્રી ઋષિજીના દર્શન બંધ થવાથી તેમજ મંદિરના દ્વાર પણ બંધ થઈ જવાથી આપ પ્રભુના વિપ્રયોગના તાપ કલેશમાં ડૂબી ગયા. દેહાનુસંધાન પણ વિસરાઈ ગયું અને માત્ર હરે દર્શય સન્નિધયમ, હરે દર્શય સન્નિધયમ એવા ઉચ્ચાર સાથે આપ નિજ મંદિરના દ્વાર ખોલવા માટે ઘણા જોરથી પ્રયત્ન ચાલુ રાખ્યો. થોડા સમયમાં દ્વાર ખુલી ગયા અને આપ પોતે મંદિરમાં પધાર્યા. ત્યાં હંમેશાની માફક સિંહાસન ઉપર બિરાજતા શ્રી દ્વારકાનાથજીના આપને દર્શન થયા. શ્રીની જમણી બાજુ શ્રી ગુસાઈજી બિરાજી શ્રી ઠાકોરજીને પંખાની સેવા કરતા હતા. તેમજ ડાબી બાજુ શ્રી લાલમણીજી મહારાજશ્રીના તાજ શ્રી દામોદરજી મહારાજ પંખો કરતા હતા. તેવા પ્રત્યેક દર્શન થયા. એ
દ્વારકાધીશજીની પીઠિકાજીના ઉર્ધ ભાગમાં નિકુંજ દ્વાર, શ્રી ગિરિરાજજી, મુનિરૂપ વિહંગ વામ બાજુ શ્રી નૃસિંહજી, અર્ધા ભાગમાં ગોપાલયુક્ત શ્રી યમુનાજી તથા શ્રી સ્વામિનીજી સંશ્લિષ્ટ શ્રી દ્વારકાનાથજીના દર્શન કરીને આપ આનંદપૂર્ણ બની ગયા અને દંડવત કરી હાથ જોડી આપ શ્રી સન્મુખ ઊભા રહ્યા. ત્યારે શ્રી દામોદરજી મહારાજે શ્રી લાલમણીજી મહારાજને આજ્ઞા કરી કે બાવા એસો હઠાગ્રહ નહીં કર્યો चाहिए. હઠ કરવે શું શ્રીકુ શ્રમ પડે કે આવો હઠાગ્રહ છોડી દો દર્શનનો પ્રશ્નો, કેમ કે એનાથી પ્રભુને શ્રમ પડે. भगवत लीला के साक्षात्कार की जो तुम्हारी तीव्र इच्छा है सो थोड़ो समय में प्रभु पूर्ण करेंगे. देखो ये जो दर्शन करो हो यही साक्षात्कार है. आज साक्षात्कार से कि તમે જે દર્શન કરો એ સન્મુખ શ્રી દ્વારકાધીશ प्रभु बिराजे है. दक्षिण भाग श्री प्रभुचरण श्री गुसाई जी बिराजे है. श्री की सेवा करे है. हम हूँ सदैव सेवा में हाजिर हैं. ऐसे सब अलौकिक लीला के साक्षात्कार ही समझो. यानी તમે साक्षात्कार જ मानो. अपने श्री द्वारकानाथ जी है सो साक्षात श्रीनाथ जी है, और जो श्रीनाथ जी है सो साक्षात द्वारकाधीश जी है. उनमें भेद नहीं है. श्री गिरिराज जी की कंदरा में शू श्री जी प्रगट भये है. वे स्थल के पास हूँ श्री आचार्य जी. श्री महाप्रभु जी के श्री हस्त सु आप श्री द्वारकाधीश जी प्रगट भये हैं. सुनो या के प्रताप की एक प्राचीन वार्ता श्री प्रभुचरण के सामने बनी भई है. सो कहूँ जो एक समय श्री गुसाई जी ने अपने बालक को श्री ठाकुर जी के सातों स्वरूप अलग अलग पधराई दिए. जो स्वरूप वैष्णव को यहाँ शू समय पधारे थे એને પુષ્ટ કરાવીને આપ્યા હતા. વૈષ્ણવ જ્યાં था वैष्णव पास पासा इस घर में बधायरा. ता पीछे सब लाल जी की ऐसी इच्छा भई जो हमारे सबके ठाकुर जी श्रीनाथ जी के पास में पधरावे और मनोरथ करे. तब आप श्री ने आज्ञा करी जो लौकिक बढ़ जाएगो और मुख्य गुण को भेद बढ़ेगो. तो हूँ सब बालकन के आग्रह शू आपने आज्ञा दीनी और अन्नकूट के दिन मनोरथ भयो. वह समय में श्री द्वारकानाथ जी श्री गुसाई जी के घर में आपके माथे बिराजते हते और आप श्री को कुटुंब सेवा करतो हतो. वह अन्नकूट के दिन श्री गुसाई जी की बेटी श्री शोभा बेटी जी बहु बेटी सहित अपने द्वारकाधीश की गोवर्धन पूजा पर्यंत सेवा पहुँच के श्री को एक बूंदी की जाल मात्र भोग धरी के बाकी अन्नकूट भोग धरावे की सब सेवा छोड़ी के श्री जी के यहाँ भोग धरवे की भावना सु जल्दी जल्दी पधारे. सो श्री गुसाई जी ने आज्ञा करी कि कैसे आए. सो श्री बेटी जी ने विनती करी श्री जी की सेवा के लिए आए. तब आपने कही अपने घर जो बिराजे है सो श्री जी नहीं है. गुसाई जी ने बेटी जी ने कही दीधुं कि तमे जल्दी जल्दी सेवा पहुँचीने अहीं आव्या श्रीनाथ जी की सेवा में, तो आपणी घेर बिराजे हूँ श्रीनाथ जी नहीं. आओ यहाँ भोग धर के जल्दी घर चले जाओ. तब सब श्रीजी को भोग धर के श्री गुसाई जी सहित अपने घर पधारे. मंदिर में जाते ही ऐसे दर्शन भये जैसे श्रीजी के मंदिर में भये हते. श्रीनाथ जी मंदिर में जेवा दर्शन थया एवा ज पाछा घरे आवीने एवा थया. श्रीनाथ जी के स्थान पर श्री द्वारकानाथ जी बिराजे है और साते स्वरूप आसपास बिराजे है और संपूर्ण साज्यो भोग अन्नकूट सातों स्वरूप सह आप श्री द्वारकाधीश जी आरोग्य भये एवा प्रत्येक दर्शन थया. दर्शन करी बहुत आनंद आयो और निश्चय भयो जो श्री द्वारकाधीश जी और श्री जी आप एक ही स्वरूप है. ऐसे अलौकिक लीला विशिष्ट अपने श्री द्वारकाधीश जी है. सो वह समय आपको ऐसे दिव्य दर्शन दिए. अब आप पधारो. आवी आज्ञा थता ज आप श्री लालमणिजी महाराज मंजूषा घरना रस्ते थई पोतानी बेठक में बधायरा. एटले मंदिरना बधा द्वार पूर्ववत पोतानी मेळे बंध थई गया. त्यारबाद श्री लालमणिजी महाराज में 3 दिवस सुधी श्री ऋषिजीनो आवेश प्रगट थतो रह्यो. एमां श्रीनी सेवा पहोंची आप जपपाठ कर्या करता सेवा पहोंचीने अने बाकीना समयमां श्रीमुखथी विभो दर्शय सन्निधिम ए धून चालू हती. चौथे दिवसे पाछली रात्रिमां श्री ठाकुरजीए स्वप्नमां दर्शन दईने आज्ञा करी के तमने आवता शरदोत्सवमां निज मंदिरमां रासलीलाना प्रत्यक्ष दर्शन थशे. त्यार पछी तमारे त्यां 14 मास 8 दिवस निज माताना उदरमा बिराजी एक बालक प्रगट थशे अने ते चतुर्दश विद्या विविध कला तथा सर्वगुण सलमकृत महाप्रतापी थशे. स्वप्न में थयेल श्रीजीना दर्शन थता फलात्मक श्रीना वचनामृत वडे
ભીંજાયેલા આપ તુરત જાગી ગયા અને દેહ કૃત્યથી નિવૃત્ત થઈ સ્નાન કરી સેવામાં પધાર્યા. દિવસ હતો સંવંત 1890 વૈશાખ સુધી પંચમીનો. ત્યાર પછીના આસો સુધી પૂનમ સુધીના બધા દિવસોમાં ઉત્તરોત્તર ભગવદ્ લીલાના દર્શનનો તાપ કલેશ એવો વધવા લાગ્યો આપશ્રીને કે એક એક ક્ષણ પણ સતયુગ જેવી જતી હતી. તાપ કલેશથી આપનું શ્રીઅંગ ઘણું જ કૃશ બની ગયું. રાત્રિ દિવસ એક જ રટણ કે હવે પ્રભુ ક્યારે કૃપા કરે ને ક્યારે નિજ લીલાના સાક્ષાત્કારનો ફલનો આસ્વાદનો અનુભવ થાય અમને. છેવટે શરદ પૂનમનો દિવસ આવ્યો. આપના હૃદયમાં આનંદનો પાર રહ્યો નહીં. રાત્રે મંદિરના ચોકમાં શરદ ઉત્સવના દર્શન ખુલ્યા. રાતના 10 વાગ્યા હતા. પછી ટેરો આવ્યો. અનસર થયા. ઉત્સવની રીત પ્રમાણે પ્રભુ પોઢ્યા. મંદિરમાં તાળા મંગલ થયા. પરંતુ આપશ્રી તો નિંદ મંદિરના ચોકના બધા દ્વારો બંધ કરી ડોલ તિબારીમાં બિરાજ્યા. પ્રભુના વિપ્રયોગી આપને નિંદ્રા શેની હોય? કેવળ તામસ ફળ પ્રકરણના મનન અવગાહનના રસાબ્ધિમાં આપ રસબોળ બની ગયા. એવામાં નિજ મંદિરની તિબારીથી લઈ સંયામ મંદિર સુધીના સર્વ દ્વારો ખુલી ગયા. અતઃ આપશ્રીને રાસ મંડળ સહિત રાસેશ્વરના એવા રાસવિહારીના પ્રત્યેક દર્શન થયા. દર્શનના દિવ્ય આનંદમાં આપને દેહાનુસંધાન ન રહ્યું. સવાર સમય થતાં સર્વ દ્વારો પૂર્વવત બંધ થવાની સાથે જ દેહાનુસંધાન થયું એટલે દંડવત કરી પોતે ઉપર બેઠકમાં પધાર્યા. ત્યાર પછી પણ કોઈ વખત સવારે જ્યારે આપશ્રી ઠાકોરજીને જગાવવા માટે સયા મંદિર પાસે પધારતા ત્યારે રાસમાં વાદ્ય વાગતા હોય અથવા ગાન તાન નૃત્ય સાથે રાસ ચાલુ હોય તેવા અનુભવ આપને થતો હતો. તેથી જ આપ ત્યાં જ બિરાજી જઈ અને બધું શ્રવણ કરતા. જેમ સવારના 8-9 વાગી જતા. જ્યારે વાદ્ય શ્રવણ બંધ થતું ત્યારે શ્રી લાલમણીજી મહારાજ શ્રી ઠાકોરજીને જગાવતા, જેથી દર્શનમાં બહુ જ મોડું થઈ જતું અને દર્શન કરવા આવતા વૈષ્ણવની ભીડ બહુ વધી જતી. તેથી એક વખત એક કૃપાપાત્ર વૈષ્ણવે આપશ્રીને વિનંતી કરી કે એ કૃપાધીશ, દર્શનમાં બહુ મોડું થાય છે આપણે ત્યાં, તેથી વૈષ્ણવો નિરાશ થઈ ચાલ્યા જાય છે, માટે શ્રી ઠાકોરજીને કંઈક વહેલા જગાડવાનો પ્રયત્ન કરો ને એટલે સૌને આનંદ થાય. આપશ્રીએ એક દિવસ સ્નાન કરી તે વૈષ્ણવને સાથે લઈ બેઠકની પાછળ કમળ ચોક છે ત્યાં પધાર્યા. ત્યાં આગળ સયા મંદિરની જાળીયું પડે છે. ત્યાં તે વૈષ્ણવને ઊભા રાખ્યા અને કૃપા દ્રષ્ટિનું સિંચન કરીને આજ્ઞા કરી કે સાંભળો. આપની કૃપાથી તે વૈષ્ણવને તે દિવસે નુપુર તથા રાસના વાદ્યોનો સુંદર નાદ સાંભળવામાં આવ્યો. વૈષ્ણવ ગદગદ કંઠથી ખમા ખમા પ્રભુ એમ કહી આપશ્રીના ચરણમાં નમી પડ્યો અને બોલી ઉઠ્યા કે વાહ નાથ, મને તો આજે આપે સફળ જન્મ કરાવ્યો. આવા રહસ્ય પ્રસંગ અમો વૈષ્ણવ કૃપા વગર ક્યાંથી જાણીએ? એમ કહી વૈષ્ણવ મંદિરના જગમોહન ચોકમાં ગયા અને આપ શ્રી ઠાકોરજીને જગાવવાની સેવા શરૂ કરી. આ વૈષ્ણવ તેવા અધિકારીઓને જાતે જ અનુભવની વાત કરી. તે સાંભળીને મોડા દર્શન થવાનું રહસ્ય સમજી કૃપાપાત્ર વૈષ્ણવ બહુ પ્રસન્ન થયા અને મોડા દર્શન થવાની ચર્ચા બંધ પડી. શ્રી લાલમણીજી મહારાજ અદ્ભુત પ્રતાપી, આપ સત્યપ્રિય તેમજ વચનસિદ્ધ મહારાજશ્રી હતા. આ એના જીવનની ઝરમર ઝાંખી આપણે આ સત્સંગ રૂપે પ્રસ્તુત કરી. શ્રી વલ્લભાધીશ કી જય.